આપણે એક વિચાર કરવો પડશે કે 2012 થી આજ દિન સુધી આ મત વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીનું પ્રતિનિધિત્વ નથી અને કેટલીય સમસ્યાઓ સરકારની વિરુદ્ધમાં જ્યારે મતદાન થયું, અલગ પાર્ટીના ધારાસભ્ય ચૂંટાણા અને જ્યારે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બની, બધા કઈ ને કઈ રીતે અનેક સમસ્યાઓ હતી, છતાં પણ અમે ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓએ સરકારમાં રજૂઆત કરી, નાના મોટા કામો કરવા માટેની કોશિશ કરી. 2017માં ભલે ચૂંટણીનું પરિણામ ગમે તે આવ્યું, પરંતુ છેલ્લા 20 વર્ષથી આ વિસ્તારના દરેકે દરેક ગામડામાં અમે કામ કર્યા છે અને કરતા રહેવાના છે. 2012 થી આજ દિન સુધી ભગવાન રામનો વનવાસ પણ 14 વર્ષે પૂરો થયો. 14 વર્ષે ભગવાન રામ પણ અયોધ્યામાં વનવાસ પૂરો કરીને પાછા આવ્યા. એમ આ સીટનો પણ વનવાસ હવે 14 વર્ષ પૂરો થયો છે. રામ રાજ્યની સ્થાપના તમારા સૌના સાથ અને સહકારથી કરવાની છે. મારી આપ સૌને નમ્ર અપીલ છે કે આજે અહીંના લોકો 16 ઉમેદવારો આ ચૂંટણીમાં ફોર્મ ભરી અને ચૂંટણી લડે છે. આ 16 ઉમેદવારોમાંથી માત્ર ને માત્ર 4 જ ઉમેદવારો આ વિસાવદર વિધાનસભાના મતદાર છે. બાકીના 12 ઉમેદવારો ક્યાંક ઓલપાડથી સુરતથી છે, ક્યાંક સુરેન્દ્રનગરથી છે, ક્યાંક ભરૂચથી છે, ક્યાંક ગાંધીનગરથી છે. આ બધાએ એવું સમજ્યું છે કે આ વિસાવદર એક એવી સીટ છે કે ગમે ત્યાં આપણે જઈએ, ખોટું બોલીએ, ખોટા આશ્વાસન આપીએ અને મતદારને ભોળવી અને આપણે મત લઈ લઈએ, આવી માનસિકતાથી આ લોકોએ ફોર્મ ભર્યું છે. મારી આપ સૌને નમ્ર અપીલ છે કે હવે માત્ર 2.5 વર્ષનો સમયગાળો છે અને ઓપરેશન સિંદૂર પછી માનનીય વડાપ્રધાન શ્રીના નેતૃત્વમાં જે કામગીરી થઈ રહી છે, ત્યાર પછી ગુજરાતની પ્રથમ પેટા ચૂંટણી છે. તમે બધા ત્યાં આવી દરેક ગામે ગામ જ્યાં જ્યાં તમારું વતન હોય એ દરેક ગામમાંથી ભારતીય જનતા પાર્ટીને મત મળે અને આપણે આપણા પ્રદેશ અધ્યક્ષ અને માનનીય વડાપ્રધાન શ્રીને એક સંદેશો આ વખતે આપીએ કે અમે ભલે ગામડામાં રહીએ છીએ, પરંતુ વિસાવદર મત વિસ્તાર આજે ભારતીય જનતા પાર્ટી સાથે છે. એનો સંદેશો આપવા માટે આપ સૌની મદદ માંગવા માટે હું આવ્યો છું. મિત્રો, આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝ રૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો.